શિવસાગર યાત્રા સંઘ દ્વારા ભુજથી અમરનાથ સુધી યાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। 15 દિવસના યાત્રા પ્રવાસમાં 2 ટાઈમ ભોજન, ચા, નાસ્તો તેમજ રહેવાની સગવડ પણ કરી આપવામાં આવે છે। આ વર્ષે યાત્રા સંઘ દ્વારા ગત 24મી જૂનના ભુજના લેકવી હોટલથી યાત્રિકોને ફૂલહાર પહેરાવી અમરનાથ માટે પ્રયાણ કરાયા હતા। 15 દિવસ બાદ આ યાત્રા અમરનાથના દર્શન કરીને પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રિકોએ આનંદ સાથે જણાવ્યું હતું કે 15 દિવસના યાત્રા પ્રવાસ દરમિયાન આયોજકો દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ભોજન તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી। યાત્રિકોએ અમરનાથજીના દર્શન કરી હેમખેમ પરત ફરતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। યાત્રા પ્રવાસ દરમિયાન અંબાજી, પુષ્કર, કરણી માતા, રણુજા, રામદેવરા, સુવર્ણ મંદિર, અમૃતસર, વાઘા બોર્ડર, રઘુનાથ મંદિર, મા વૈષ્ણો દેવી મંદિર, કટરા તેમજ અમરનાથ બાલતાલના દર્શન કરીને યાત્રિકોએ ધન્યતા અનુભવી હતી। સાથે જ આયોજક સાગર પુરબિયા અને દેવસિંહભાઈ પટેલને આભાર વ્યક્ત કર્યો હતો। શિવસાગર યાત્રા માટે અમને બહુ સંતોષકાર। અહીંથી ભુજથી સીધા અમે અમરનાથ યાત્રા 15ની ટૂર હતી અને 6 દી અહીંયા પહોંચી ગયા હતા અમે। અને બધા પાછા 15 દી બધા હરી બધા આવી ગયા છે। કોઈને કોઈ જાતની ઉપાધિ નહીં। સર્વિસ એવી ફર્સ્ટ ક્લાસ, જમવાનું સારું, 2 ટાઈમ જમવાનું, ચા પાણી, નાસ્તો, દેવીબેન એમનો સ્ટાફ બધો, ડ્રાઈવર, ક્લિન્ડર બધાનો સહકાર પૂરેપૂરો અમને સંતોષ અને ભોલેનાથની બધાની દયા, ભાવ અને પ્રેમ અને સાગરભાઈ અને લક્ઝરી વાળા ડ્રાઈવરો એમનો પૂરેપૂરો અમને માર્ગદર્શન મળ્યું। બહુ અમને સંતોષ અને રાજી બધા। અમારી 40 જણાનો સ્ટોપ, બધા સ્ત્રી પુરુષો બધા છે। અમે બધા જાતિના અમે જઈ પણ બહુ આનંદ, એક પરિવારની ઘોડે અમને આનંદ આવ્યો અને પદ્ધતિ હર હમણાંથી અહીં સિરાઈમાં અમે આવી ગયા, વાપસ પાછા આવી ગયા। અને પહેલી ગાડી અમારી ત્યાં 3 તારીખે આશી ભુજથી નીકળી અને પહેલી અમરનાથમાં કચ્છની પહેલી ગાડી શિવસાગર યાત્રાધામ પહેલી બસ અહીંયા પહોંચી।